લોકસભા 2024ની ચૂંટણી નજીકમાં છે તેવા સમયે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ અંતર્ગત વાત કરીએ તો બજેટ રજૂ થયા બાદ વેપારી મંડળમાં ઘણી નારાજગી જોવા મળી. ખરેખર આ વચગાળાનું બજેટ શું છે અને મુખ્ય બજેટ કરતાં કેટલું જુદું હોય છે તેવા કેટલાક સવાલોના જવાબ સાથે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર ડોક્ટર હેમંત શાહ સાથે ચર્ચા કરી હતી અને બજેટ વિશે કેટલીક મહત્વની બાબતો જાણી હતી. જેવો નવું વર્ષ શરૂ થાય અને માર્ચ મહિનો જેમ ધીમે ધીમે નજીક આવે તેમ તેમ બજેટની જે તારીખ છે તે પણ નજીક આવતી હોય છે. પરંતુ મૂળ બજેટ રજૂ થતાં પહેલાં એક ઇન્ટ્રીમ એટલે કે અંતરિમ જે વચગાળાનું બજેટ હોય તે રજૂ થતું હોય છે. 1 ફેબ્રુઆરીએ આપણા નાણાપ્રધાન કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ બજેટ શું છે અને તેનાથી કોને કેટલો ફાયદો છે, આ ઓવરઓલ વ્યૂ શું છે તેની આજે આપણે માહિતી મેળવવાની છે, જેની માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા અર્થશાસ્ત્રી પ્રોફેસર ડૉક્ટર હેમંતભાઈ શાહ. સર, આ એક વચગાળાનું બજેટ રજૂ થયું છે. લગભગ આપણે વાત કરીએ તો ઇન્ટરિમ બજેટ રજૂ થતું જ હોય છે. મુખ્ય બજેટ અને આ વચગાળાના બજેટમાં ફેર શું હોય? નાણાપ્રધાને જે બજેટ રજૂ કર્યું છે એમાં એમણે એમના પ્રવચનમાં પહેલી જ લાઇનમાં એવું કીધું કે આ વચગાળાનું બજેટ છે. પ્રવચનના ભાગ 1માં છેલ્લે એમણે એવું કીધું કે આ વોટ ઓન એકાઉન્ટ છે, એટલે કે લેખાનું દાન છે. આ લેખાનું દાન અને વચગાળાનું બજેટ એ લગભગ એક જ સરખી બાબત છે. ભારતના બંધારણમાં કલમ 116માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે કેન્દ્ર સરકાર કોઈ પણ કારણસર રેગ્યુલર બજેટ રજૂ કરી શકે તેમ ના હોય એવા સંજોગોમાં જે સરકારનું મતપાત્ર ખર્ચ છે એ મતપાત્ર ખર્ચ વિશે મંજૂરી માગી લે. મતપાત્ર ખર્ચનો અર્થ એવો થાય છે કે લોકસભા જેને મંજૂરી ના આપે એવું ખર્ચ ના કરી શકાય ભારત સરકારથી 1 એપ્રિલ પછી નવા વર્ષમાં. એટલે 3 કે 4 મહિનાનું જ ખર્ચનો અંદાજ મૂકી અને એના ખર્ચ માટેની મંજૂરી મેળવવાની હોય છે. પણ એવું કશું કરવાને બદલે નાણાપ્રધાને આખા વર્ષનું બજેટ રજૂ કર્યું છે. આખા વર્ષના આંકડા આપ્યા છે, ખર્ચનો અંદાજ અને આવકનો અંદાજ બધું આખા વર્ષનું જ છે. તો પછી આ વચગાળાનું બજેટ કહેવાય કેવી રીતે? મને તો એ જ સવાલ થાય છે. એટલે મને એવું લાગે છે કે સરકારે ચૂંટણી પછી નવેસરથી રજૂઆત કરવા માટેનો એક રસ્તો મોકળો કર્યો હોય એવું મને લાગે છે. બીજો એક અગત્યનો મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે કે આવતા વર્ષના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે 47,66,000 કરોડ રૂપિયા, અને એ ચાલુ વર્ષનું જે બજેટ છે એના સુધારેલા અંદાજ કરતાં લગભગ 3.25 લાખ કરોડનો વધારો બતાવે છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે માત્ર 6% જેટલો વધારો સરકારના કુલ ખર્ચમાં થાય છે. હવે જો તમે ફુગાવાનો દર 6%નો કલ્પી લો આવતા વર્ષનો, તો એનો અર્થ એ થયો કે સરકારના વાસ્તવિક ખર્ચમાં કોઈ વધારો જ નથી થયો. તો એનો અર્થ એવો પણ થાય છે પછી કે જો તમે વાસ્તવિક ખર્ચ વધારતા નથી તો અર્થતંત્રને તમે વધારે પ્રમાણમાં બજાર ઉપર છોડી રહ્યા છો. સરકારનો જે અંકુશ હોય અથવા સરકારનું જે રેગ્યુલેશન હોય એ સરકારનું રેગ્યુલેશન એમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી એવું બહુ સ્પષ્ટપણે દેખાય છે. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એ બજેટ એ કહેવાતું વચગાળાનું બજેટ છે, કહેવાતું વોટ ઓન એકાઉન્ટ અથવા તો લેખાનું દાન છે એમ કહી શકાય. અચ્છા સર, તો પછી એનો મતલબ એમ થયું કે ભાઈ એક એવું આમ તો જોતા સ્પષ્ટ થઈ ગયું છે કે આજ કદાચ જે ફાઇનલ આવશે એ પણ આવું જ કંઈક આવશે, કોઈ ખાસ મોટો ફેરફાર નહીં હોય. પણ હવે જ્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની જો વાત કરીએ, વેપારી મહામંડળની જો વાત કરીએ, તો એ લોકો જ્યારે બજેટ રજૂ થયું ત્યારે એ લોકોએ બહુ સ્પષ્ટ રીતે કીધું કે કોઈ ખાસ ફાયદો અમને વેપારીઓને નથી થયો. તો ફાયદો એકચ્યુઅલી કોને થયો છે આ બજેટથી? મધ્યમ વર્ગના લોકોને થયો છે, પૈસાદાર વર્ગને થયો છે, ગરીબ વર્ગને થયો છે, કોને થયો છે? આમાં ફાયદો કોને થયો એવું કહેવું અઘરું છે. સરકારનો દાવો છે કે અમે બીજા બધા વર્ગો જે છે એ બધા વર્ગોને
લાભદાયી એવું આ બજેટ છે, પણ મને એવું કશું આમાં જાજુ દેખાતું નથી. એનું એક અગત્યનું કારણ એ છે કે એમાં જે પૈસા વધારવામાં આવ્યા છે તે મુખ્યત્વે શામાં વધારવામાં આવ્યા, તો એ છે મૂડી ખર્ચ, કે જેમાં લગભગ 11 લાખ કરોડ રૂપિયાથી વધારે રકમ ખર્ચવામાં આવ્યા છે. હવે આ મૂડી ખર્ચ એ શું છે? તો મૂડી ખર્ચ છે તે ફ્લાયઓવર, હાઈવે, એક્સપ્રેસવે, બંદરો, એરપોર્ટ્સ, મેટ્રો ટ્રેન, વંદે ભારત ટ્રેન, પછી જુદા જુદા ટુરિઝમના સ્થળો, આ બધાના વિકાસને માટેનું આ ખર્ચ છે. હું એવું નથી કહેતો કે આ બધાનો વિકાસ ના થવો જોઈએ, આ બધું ના થવું જોઈએ એવું એનો અર્થ નથી, પણ સવાલ એ છે કે આ બધું જે બાંધનાર વર્ગ છે એની આવકમાં વધારો થાય છે કે નથી થતો. અને જો સરકાર એમ કહેતી હોય કે અમે આવતા 5 વર્ષને માટે 5 કિલો અનાજ 80 કરોડ લોકોને માટે મફત આપીશું, તો એનો અર્થ એ થયો કે સરકાર એમ કહેવા માંગે છે કે આ 5 કિલો અનાજ મફત એટલા માટે આપીએ છીએ કે આ 80 કરોડ લોકો 5 વર્ષ સુધી ગરીબ જ રહેવાના છે. તો ગરીબી દૂર કરવાના સંદર્ભમાં શું થયું એ મહત્વનો સવાલ છે. દાખલા તરીકે શિક્ષણ અને આરોગ્ય બહુ મોંઘા થઈ ગયા છે, બરાબર? હવે શિક્ષણ માટેનું ખર્ચ છે તે શું છે? તો ભારત સરકાર તો 0.5% જેટલું જ ખર્ચ કરે છે જીડીપીના શિક્ષણ માટે. અને નવી શિક્ષણ નીતિ આવી 2020માં, એમાં એમ કહેવામાં આવે છે કે અમે 6% જીડીપીના ખર્ચ કરીશું. એમાં 4% રાજ્ય સરકારો કરે, તો 2% તો કરવું પડે ને કેન્દ્ર સરકારે. તો 2% જેટલું ખર્ચ થતું નથી. એવું જ આરોગ્યના સંદર્ભમાં 2017ની મોદી સરકારની પોતાની આરોગ્ય નીતિ છે, એમાં એમ કહેવામાં આવ્યું છે કે 2 થી 2.5% જેટલું જીડીપીના સંદર્ભમાં ખર્ચ આરોગ્ય માટે થશે, અને લગભગ 8% સુધીનું ખર્ચ બજેટનું એ આરોગ્ય માટે થશે. તો ખરેખર કેટલું થાય છે? 1% કરતાં ઓછું જીડીપીના, અને બજેટના 5%ની આસપાસ. કહો છો તમે 8%. તો શિક્ષણ અને આરોગ્ય બહુ મોંઘા થઈ ગયા છે, આ એક હકીકત છે. અને એ પ્રકારના સંજોગોમાં જો સરકાર ખર્ચ ઓછું કરે છે તો પરિસ્થિતિ ગંભીર છે સામાન્ય માણસો માટે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ સર, આમાં જે એક વાત આવી છે, ખાસ કરીને જો આરોગ્યની વાત કરીએ તો જે પેલા 5 લાખ સુધીની વાત હતી તેને હવે એક્સટેન્ડ કરીને 10 લાખ સુધી એનો ફાયદો આપવામાં આવે છે. આયુષ્યમાન ભારત ની વાત કરીએ, મા કાર્ડ હોય, આ બધાનો લાભ જે છે તે ગરીબોને આપવામાં આવતો હોય છે તેવું સરકારનું કહેવું છે. શું કહેશો આના વિશે? જો આમાં એવું છે કે તમે 5 લાખ સુધીની જે સારવારની રાહત આપો છો, સબસિડી આપો છો, એ કયા રોગો માટે આપો છો? તો એ કેન્સર છે, ની રિપ્લેસમેન્ટ છે, બરાબર, કિડનીના રોગો છે, હૃદયના રોગો છે, પેટના ને આંતરડાના રોગો છે, બરાબર. આવા રોગો બધાને થતા નથી, બરાબર. બધાને કયા રોગો થાય છે? 140 કરોડને કયા રોગો થઈ શકે? આજે ના હોય તો કાલે થઈ શકે એવા કયા રોગો છે? એ 2 છે, એક આંખના છે ને બીજા દાંતના છે. આના માટે શું સરકારની સબસિડી છે એ મને કહો તમે. બિલકુલ. તો એનો એનો મતલબ તો એ થયો કે ખરેખર જોઈએ એવું બજેટને લીધે થઈને જે ખાસ કરીને તમે જે વાત કરી કે જે લોકોએ જે શ્રમિક વર્ગ ઉપર તમે ભાર મૂકતા હો છો દર વખતે કે ભાઈ જે લોકો આ બધું ઊભું કરે છે એ લોકોને કોઈ બેનિફિટ નથી, તો એવો બેનિફિટ તો એનો મતલબ દેખાતો નથી. ઓવરઓલ એક સ્ટેટમેન્ટમાં તમે આ બજેટ વિશે શું કહેશો? મને એવું કહેવાનું મન થાય છે કે આ ચૂંટણીલક્ષી બજેટ હોત તો સારું થાત, પણ ચૂંટણીલક્ષી નથી. ચૂંટણીલક્ષીનો અર્થ હું એવી રીતે કરું છું કે ગરીબો મત આપે છે, તો ગરીબોને રાહત મળે એવા પ્રકારની વ્યવસ્થા બજેટમાં કરવામાં આવી હોત તો સારું થાત, પણ એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. એને માટે નાણાકીય ફાળવણી પણ કરવામાં આવી નથી, એવું ચોક્કસ કહી શકાય.
સર આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ હતા પ્રોફેસર ડૉક્ટર હેમંત શાહ. વચગાળાનું બજેટ જે છે તે કંઈ જોઈએ તેવા ખાસ કરીને જે શ્રમિક વર્ગ છે, ગરીબ વર્ગ છે, તે લોકો માટે કોઈ ખાસ એવો તો બેનિફિટ હાલ તો દેખાતો નથી, પણ ચોક્કસ આપણે એવી આશા રાખીએ કે ચૂંટણી બાદ આ જે વચગાળાનું બજેટ છે તે ફાઇનલ બજેટ ન રહે અને જે ફાઇનલ બજેટ આવે તેમાં કંઈક એવા ફેરફારો થાય કે જેનાથી ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને સૌથી વધુ ફાયદો થાય. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.